નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટેક્સી ડ્રાઈવર અને રાખડી બાંધવા આવેલ બહેન સાથે બનેલી ઘટના પર। ઓસ્ટ્રેલિયાના એક શાંત શહેરમાં મનોજ નામનો ગુજરાતી યુવાન વર્ષોથી ટેક્સી ચલાવીને પોતાના પરિવારનું જીવન ચલાવતો હતો। સવારના સૂરજથી લઈને રાતના અંધારા સુધી રસ્તાઓ પર ફરવું, અજાણ્યા લોકોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા, ક્યારેક એરપોર્ટની લાંબી સવારી મળવી તો ક્યારેક કલાકો સુધી કોઈ મુસાફર ન મળવાથી પાર્કિંગમાં બેઠા બેઠા ચાની ચૂસકી લેવી, આ બધું હવે તેના જીવનનો એક ભાગ બની ગયું હતું। મનોજને ઓસ્ટ્રેલિયા આવ્યા ઘણા વર્ષો થઈ ગયા હતા, પરંતુ તેના હૃદયમાં હજુ પણ ભારતનું એ નાનું ઘર જીવતું હતું, જ્યાં ક્યારેક વરસાદ પડતો ત્યારે છતમાંથી પાણી ટપકતું, જ્યાં રસોડામાં માતા રોટલી બનાવતી અને જ્યાં તેની નાની બહેન હેતલ તેની પાછળ પાછળ ફરતી। મનોજ અને હેતલ વચ્ચે ઉંમરનું અંતર હતું, પરંતુ લાગણીનું નહોતું। બાળપણમાં મનોજ માટે હેતલ માત્ર બહેન નહોતી, તે જાણે તેની જવાબદારી હતી, તેની નાની દુનિયા હતી। પિતાનું વહેલું અવસાન થયું ત્યારથી મનોજે ઘરની જવાબદારી પોતાના ખંભા પર લઈ લીધી હતી અને હેતલને ભણાવી, તેની નાની નાની જરૂરિયાતો પૂરી કરવી અને તેના ચહેરા પર સ્મિત રાખવું તેને પોતાનું કર્તવ્ય લાગતું હતું। હેતલ પણ ભાઈને માત્ર ભાઈ તરીકે નહીં, પરંતુ અડધી માતા અને અડધા પિતા જેવી લાગણીથી જોતી। લગ્ન પછી હેતલ ભારતના બીજા શહેરમાં રહેવા લાગી હતી, જ્યારે મનોજ રોજગાર માટે પત્ની અને બાળકો સાથે ઓસ્ટ્રેલિયા સ્થાયી થયો હતો। બંને વચ્ચે હજારો કિલોમીટરનું અંતર હતું, પરંતુ દરેક તહેવારે ફોનની બીજી બાજુથી બંનેના અવાજમાં બાળપણ પાછું આવી જતું। ખાસ કરીને રક્ષાબંધનનો દિવસ બંને માટે અલગ જ હતો। હેતલ દર વર્ષે રાખડી પોસ્ટથી મોકલતી અને મનોજ તેને પોતાના હાથમાં બાંધીને વિડીયો કોલ પર બહેનને બતાવતો। એક વર્ષ હેતલને અચાનક વિચાર આવ્યો કે આ વખતે રાખડી મોકલવાની નહીં, પોતે જ ભાઈના હાથમાં બાંધવાની। ઘણા દિવસો સુધી તેણે આ વાત કોઈને કહી નહીં। તેણે મનોજને ફોન પણ ન કર્યો, કારણ કે જો ભાઈને ખબર પડી જાય ને તો તે ચોક્કસ એરપોર્ટ સુધી લેવા આવી જાય અને આખું સરપ્રાઈઝ બગડી જાય। હેતલે પોતાની બચતમાંથી ટિકિટ લીધી, લાંબી મુસાફરી શરૂ કરી અને મનમાં એક જ દ્રશ્ય રાખ્યું કે દરવાજો ખુલે સામે ભાઈ ઊભો હોય અને તે કંઈ બોલ્યા વગર તેની સામે રાખડીની થાળી મૂકી દે। મુસાફરી દરમિયાન પણ તે વારંવાર પોતાની થેલી તપાસતી, રાખડી સુરક્ષિત છે કે નહીં તે જોતી અને ક્યારેક આંખો બંધ કરીને બાળપણના દિવસો યાદ કરતી। તેને યાદ આવતું કે એક વખત રક્ષાબંધનના દિવસે મનોજ પાસે નવી રાખડી ખરીદવાના પૈસા નહોતા, ત્યારે તેણે પોતાની જૂની રંગીન દોરીમાંથી હેતલ માટે રાખડી બનાવી હતી અને હેતલે હસીને કહ્યું હતું, મને તો આ દુનિયાની સૌથી મોંઘી રાખડી લાગે છે। મનોજે ત્યારે મજાકમાં કહ્યું હતું, એક દિવસ હું તને એટલી મોટી રાખડી આપીશ કે આખું ગામ જોશે। એ દિવસ ક્યારે આવ્યો ન હતો, કારણ કે જીવનની દોડે બંનેને અલગ રસ્તે લઈ ગયા હતા, પરંતુ સંબંધ ક્યારેય નાનો થયો નહોતો। ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી હેતલ સીધી ભાઈના ઘરે પહોંચી। તેણે દરવાજા સામે ઊભી રહીને થોડી ક્ષણ આંખો બંધ કરી। હાથમાં રાખડીની થાળી હતી અને હૃદયમાં વર્ષોની લાગણી। તેને ઘંટડી વગાડી, અંદરથી મનોજનો અવાજ આવ્યો, કોણ છે? હેતલે જવાબ આપ્યો નહીં। દરવાજો ખોલ્યો અને મનોજ સામે ઊભો રહ્યો। એક ક્ષણ માટે બંને એકબીજાને જોઈને જાણે સમય અટકી ગયો। મનોજની આંખો પહોળી થઈ ગઈ, હોઠ પરથી શબ્દો નીકળ્યા નહીં। પછી તેની આંખોમાંથી આંસુ સરકી પડ્યા અને તેણે બહેનને ગળે લગાવી લીધી। હેતલ, તું એટલું જ બોલી શક્યો? હેતલ હસતા હસતા રડી પડી। મનોજે તેને સાથે સાથે સાંપીને કહ્યું, તું આજે આવી ગઈ? મારા માટે આ સૌથી મોટી રાખડી છે। એ ક્ષણે ઘરની અંદર બેઠેલા બાળકો પણ ખુશ થઈને દોડી આવ્યા। હેતલને જોઈને તેઓએ તેને કાકી એને ગળે લગાવી લીધા। મનોજના ચહેરા પર વર્ષો પછી એવી ખુશી હતી જે પૈસાથી ખરીદી શકાતી નહોતી, પરંતુ એ જ ક્ષણે ઘરના વાતાવરણમાં એક એવી ઠંડી લહેર ફરી જે કોઈએ શરૂઆતમાં સમજ્યા વગર અનુભવી। મનોજની પત્ની મીનાક્ષી દરવાજા પાસે ઊભી હતી। તેના ચહેરા પર આશ્ચર્ય કરતાં અસંતોષ વધુ હતો। તેને ખબર હતી કે હેતલ આવવાની હતી કે નહીં એ મુદ્દો અલગ હતો, પરંતુ તેના મનમાં ઘણા સમયથી એક ગાંઠ હતી। તેને લાગતું હતું કે મનોજ પોતાની બહેન માટે જરૂર કરતાં વધારે લાગણી રાખે છે
અને જ્યારે પણ હેતલ આવે ત્યારે ઘરની શાંતિ, ખર્ચ અને વ્યવસ્થા બધું બદલાઈ જાય છે. મનોજ માટે તો આ આવકારનો દિવસ હતો, પરંતુ મીનાક્ષીના મનમાં જૂના રોષની રાખ હજુ ગરમ હતી. હેતલે ભાભીના પગે હાથ મૂકવા માટે આગળ વધીને કહ્યું કે ભાભી, અચાનક આવી ગઈ, માફ કરજો, ભાઈને સરપ્રાઈઝ આપવી હતી. મીનાક્ષીએ પગ પાછા ખેંચી લીધા અને ઠંડા અવાજે કહ્યું, સરપ્રાઈઝ? અહીં ઘર ચલાવવું પડે છે. દર વખતે કોઈને કોઈ સરપ્રાઈઝ આપવા માટે ઘર તૈયાર નથી હોતું. મનોજે વાત હળવી કરવાની કોશિશ કરી. અરે મીનાક્ષી, આજે રક્ષાબંધન છે, હેતલ ખાસ આવી છે, પહેલા તેને પાણી આપ. હેતલે તરત જ કહ્યું, મને કંઈ નથી જોઈએ ભાભી, બસ ભાઈને રાખડી બાંધી દઉં, પછી હું આરામથી બેસીશ. પરંતુ મીનાક્ષીના મનમાં જાણી કોઈ બંધ દરવાજો ખુલી ગયો હતો. તેણે ઘરના લોકો સામે જ કહ્યું, દર વર્ષે આ રીતે આવીને અમારું ઘર ધર્મશાળા બનાવી દેવાનું બંધ કર. અહીં બધું મફતમાં નથી મળતું. હેતલના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે ગાયબ થઈ ગયું. મનોજે પત્નીને જોઈને કહ્યું, મીનાક્ષી શું બોલી રહી છે? હેતલ વર્ષો પછી આવી છે. મીનાક્ષીએ જવાબ આપ્યો, વર્ષો પછી? તને તો દર વખતે તેની ચિંતા હોય છે. આ ઘર છે, કોઈ સરાય નથી. તું દિવસ રાત ટેક્સી ચલાવીને કમાય છે, અને અહીં પૈસા ક્યાં જાય છે એ વિશે વિચાર્યું છે ક્યારેય? વાત હવે માત્ર આવકારની નહોતી રહી. વર્ષોથી દબાયેલા અહંકાર અને રોષે શબ્દનું રૂપ લઈ લીધું હતું. હેતલ ચૂપ રહી. તેણે પોતાની આંખોમાં ઉભરાયેલા આંસુ રોક્યા અને હાથમાં પકડી રાખેલી રાખડીની થાળી તરફ જોયું. તેને લાગ્યું કે કદાચ આજે ભાઈના ઘરમાં કોઈ અજાણ્યો દિવસ આવી ગયો છે. તેણે મનોજને કહ્યું, ભાઈ, તું કંઈ બોલતો નહીં, આજે તારો દિવસ છે. મનોજ કંઈ બોલે તે પહેલા મીનાક્ષીએ કડક અવાજે કહ્યું, હા, હવે રાખડીનો નાટક પણ કરવો છે? બહારથી આવીને સીધી ઘરમાં ઘૂસી જવું, પછી બધાની સામે લાગણી બતાવવી, આ બધું મને પસંદ નથી હો. હેતલે ધીમેથી કહ્યું, ભાભી, હું કંઈ લેવા આવી નથી, હું તો ફક્ત મારા ભાઈને રાખડી બાંધવા આવી છું. મીનાક્ષી હસીને બોલી, રાખડી બાંધીને શું બદલાઈ જશે? સંબંધ એટલા જ મજબૂત હોય તો વર્ષોમાં એક જ દિવસ આવવાની જરૂર કેમ પડે? આ શબ્દ હેતલના હૃદયમાં વાગ્યા, છતાં તેણે જવાબ ન આપ્યો. તેણે થાળીમાં દીવો પ્રગટાવ્યો, કુમકુમ લીધું અને મનોજ સામે ઊભી રહી. મનોજે હાથ આગળ કર્યો. હેતલના હાથ કંપી રહ્યા હતા. તેણે ભાઈના કપાળે તિલક કરવા માટે આંગળી આગળ ધરી, પરંતુ મીનાક્ષીનો ગુસ્સો હવે કાબુ બહાર જઈ રહ્યો હતો. તેણે આગળ આવીને હેતલના હાથમાંથી રાખડીની થાળી ખેંચી લીધી અને ગુસ્સામાં કહ્યું, બસ, આ બધું બંધ કર. થાળી ખેંચતા દીવો લગભગ બુઝાઈ ગયો. હેતલ એક ક્ષણ માટે સ્થિર રહી ગઈ. મનોજે કહ્યું, મીનાક્ષી, થાળી પાછી આપ. પરંતુ મીનાક્ષીએ જાણે સાંભળ્યું જ નહીં. નજીક પડેલું પાણીનું વાસણ ઉઠાવીને તેણે ગુસ્સામાં પાણી હેતલ તરફ ફેંકી દીધું. પાણી હેતલના ચહેરા, વાળ અને કપડા પર પડી ગયું. થાળીમાં રહેલું કુમકુમ જમીન પર ફેલાઈ ગયું. રાખડી ભીંજાઈ ગઈ અને દીવો બુઝાઈ ગયો. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગયો. બાળકો પણ સ્થિર થઈ ગયા. મનોજની આંખો સામે તેની બાળપણની બહેન ઊભી હતી, પાણીથી ભીંજાયેલી, હાથમાં કોઈ ફરિયાદ નહીં, આંખોમાં માત્ર દુઃખ. મનોજના અંદર જાણી કંઈક તૂટી ગયું. હેતલે ધીમેથી પોતાની ભીની ઓઢણી સરખી કરી, જમીન પર પડેલી રાખડી ઉઠાવી અને મનોજ તરફ જોઈને કહ્યું, ભાઈ, આજે રાખડી નહીં બંધાય, પરંતુ મારી સામે માથું નમાવતો નહીં. મનોજના હોઠ કંપી ગયા. તેને કહ્યું, હેતલ, તું ક્યાંય નહીં જાય. પરંતુ હેતલે માથું હલાવ્યું. ભાઈ, હું તારા ઘરે ઝઘડો કરાવવા નથી આવી, હું તો તારી ખુશી જોવા આવી હતી. જો મારા આવવાથી તારા ઘરમાં દુઃખ આવે છે ને, તો હું જતી રહીશ. તે વળી અને દરવાજા તરફ ચાલવા લાગી. મનોજના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હતા. એક તરફ પત્ની, બાળકો અને વર્ષોથી બનાવેલું ઘર હતું. બીજી તરફ એ બહેન હતી જેણે બાળપણમાં પોતાના ભાગની મીઠાઈનો અડધો ટુકડો પણ તેને આપી દીધો હતો, જેની ફી ભરવા માટે તેણે પોતાની નાની બચતમાંથી પૈસા કાઢ્યા હતા. અને આજે હજારો કિલોમીટર દૂરથી માત્ર એક રાખડી લઈને આવી હતી. હેતલ દરવાજા સુધી પહોંચી ત્યારે મનોજે અચાનક દોડીને તેનો હાથ પકડી લીધો. હેતલ, એક પગલું પણ બહાર નહીં મૂકે. હેતલે આંખોમાં આંસુ લઈને કહ્યું કે ભાઈ, મને રોકીશ નહીં. આજે તારા ઘરમાં મારી જગ્યા નથી. મનોજે કહ્યું,
આ ઘર છે એટલે તારી જગ્યા છે. જો કોઈને મારી બહેનની હાજરીથી આ ઘર નાનું લાગે છે તો મને વિચારવું પડશે, મોટું શું છે, આ ઘર કે મારી બહેનનું દિલ? મીનાક્ષી પાછળથી ગુસ્સામાં બોલી, મારા સામે મને જ ખોટી સાબિત કરશું? મનોજ પહેલી વાર તેની તરફ એવા ચહેરે જોયું જેમાં ગુસ્સો કરતાં વધુ દુઃખ હતું. મીનાક્ષી, તું મારી પત્ની છે અને હું તારો માન રાખું છું, પરંતુ મારી બહેનનું અપમાન મારા ઘરની દિવાલો સહન કરી શકે, હું નહીં. મીનાક્ષીએ કહ્યું, તો હવે હું જ ખરાબ? મનોજે ધીમા અવાજે કહ્યું, ખરાબ કે સારાનો નિર્ણય આજે નહીં કરીએ, પણ જે થયું એ ખોટું હતું. ગુસ્સો હવે તો શબ્દ બોલી શકાય, પાણી ફેંકી શકાય નહીં, રાખડીની થાળી છીનવી શકાય નહીં, અને સૌથી મોટી વાત, કોઈ માણસને તેના પોતાના ભાઈના ઘરમાં પરાયો બનાવી શકાય નહીં. હેતલ હજુ પણ હાથ જોડાવવા માંગતી હતી. મનોજે તેની સામે જોઈને કહ્યું, મને માફ કર હેતલ, તારા પર જે થયું તેનું દુઃખ મને એટલા માટે નથી કે તું મારી બહેન છે, પરંતુ એટલા માટે છે કે હું તને સુરક્ષિત રાખી શક્યો નહીં. તું અહીંથી જશે તો તું મને છોડીને નહીં જાય, તું મારી અંદરનો એક ભાગ લઈને જઈશ. હેતલના આંસુ હવે અટક્યા નહીં. તેણે કહ્યું કે ભાઈ, મને તારી પાસેથી કંઈ નથી જોઈએ, મને પૈસા નથી જોઈએ, ભેટ નથી જોતી, ઘર નથી જોતું, મને તો બસ એ ભાઈ જોઈએ છે જે બાળપણમાં મારી નાની આંગળી પકડીને શાળાએ મૂકવા આવતો હતો. આ શબ્દોએ મનોજનું હૃદય ચીરી નાખ્યું. તેને એક પછી એક બાળપણના દ્રશ્યો યાદ આવવા લાગ્યા. વરસાદમાં ભીંજાઈને હેતલને ખંભા પર બેસાડી ઘરે લાવી, પરીક્ષાના દિવસે તેની બાજુમાં બેસીને દીવો રાખવો, પોતે નવી સંપલ ન ખરીદીને બહેન માટે સંપલ લાવવી. માતાના અવસાન પછી હેતલ રડી રહી ત્યારે તેને કહેવું કે હું છું અને તું ડરતી નહીં, એ વસન મનોજ ભૂલી ગયો નહોતો, પરંતુ જીવનની દોડમાં કદાચ તેની સામે ઊભેલી બહેનની આંખો વાંચવાની ક્ષમતા ગુમાવી બેઠો હતો. મીનાક્ષી હજુ પણ ગુસ્સામાં હતી. તેને લાગતું હતું કે મનોજ બધાની સામે તેની વિરુદ્ધ ઊભો થઈ રહ્યો હતો, પરંતુ મનોજે કોઈ અપમાનજનક શબ્દ ન બોલ્યો. તેણે માત્ર એટલું કહ્યું કે આજે જો હું ચૂપ રહીશ તો કદાચ આ ઝઘડો થોડા કલાકમાં પૂરો થઈ જશે, પણ મારી અંદરનો અપરાધ આખી જિંદગી ચાલશે. ઘરમાં ભારે મૌન હતું. હેતલ ધીમેથી સોફા પર બેઠી. મનોજ રસોડામાં ગઈ અને એક સ્વચ્છ કપડું લાવ્યો અને બહેનના ભીના વાળ પોછા કરવા લાગ્યો. હેતલ બોલી, ભાઈ, હું પોતે કરી લઉં. મનોજે કહ્યું, બાળપણમાં તું મારા કપડાં સાફ કરતી હતી, આજે મને કરવા દે. આ વાક્ય સાંભળીને હેતલ ફરી રડી પડી. મીનાક્ષી તો આ બધું જોઈ રહી હતી. તેના મનમાં હજુ અહંકાર હતો, પરંતુ પહેલી વાર તેના અંદર કોઈ પ્રશ્ન ઊભો થયો. શું ખરેખર હેતલ તેના ઘરની દુશ્મન હતી કે તેના પોતાના ભય અને અસુરક્ષાએ તેને એવી બનાવી દીધી હતી? મીનાક્ષી અને હેતલ વચ્ચે અગાઉ પણ નાના મતભેદ થયા હતા. ક્યારેક હેતલ ભાઈને ફોન કરતી ત્યારે મીનાક્ષીને લાગતું કે તે પોતાના પરિવારની વાતોમાં દખલ કરે છે. ક્યારેક મનોજ ભારત પૈસા મોકલતો ત્યારે તેને લાગતું કે હેતલ માટે વધારે કરે છે, પરંતુ હકીકત એ હતી કે હેતલે ક્યારેય ભાઈ પાસે પૈસા માંગ્યા નહોતા. તેના માટે મનોજનો અવાજ જ પૂરતો હતો. મીનાક્ષીએ કદાચ મનોજની બહેનને નહીં, પરંતુ પોતાના મનમાં ઊભા કરેલા ભયને જોયો હતો. થોડા સમય પછી મનોજે ભીની રાખડી હાથમાં લીધી. તેણે હેતલને કહ્યું, આ રાખડી બાંધ. હેતલે કહ્યું, ભાઈ, તે ભીની થઈ ગઈ છે. મનોજ હસ્યો નહીં. તેણે કહ્યું કે રાખડી ભીની થઈ છે, સંબંધ નહીં. હેતલે ધીમેથી રાખડી ભાઈના હાથમાં બાંધી. રાખડી બાંધતી વખતે તેના હાથ કાંપતા હતા. મનોજની આંખો બંધ હતી. હેતલે પ્રાર્થના કરી કે ભગવાન, મારા ભાઈને હંમેશા સુખી રાખજો, તેની મહેનત ક્યારેય વ્યર્થ ન જવા દેજો અને તેના ઘરમાં હંમેશા શાંતિ રાખજો. મનોજે આંખો ખોલી બહેનને જોઈ. તેને અંદરથી લાગ્યું કે આ રાખડી માત્ર કાંડા પર બંધાઈ નથી, તેણે આજે તેના મન પર પણ એક ગાંઠ બાંધી છે, જવાબદારીની, સંબંધની અને સત્યની. પછી તેણે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢવા માટે હાથ નાખ્યો, પરંતુ હેતલે રોકી દીધો. મને કંઈ આપતો નહીં. મનોજે કહ્યું, આ વખતે હું તને પૈસા નહીં આપું. હેતલે આશ્ચર્યથી જોયું. મનોજે આગળ કહ્યું, આ વખતે હું તને એક વચન આપીશ. આપણા વચ્ચે અંતર ગમે તેટલું હોય, પણ મારા ઘરના દરવાજા તારા માટે ક્યારેય બંધ નહીં થાય. હેતલ કંઈ બોલી નહીં. મીનાક્ષી ત્યાંથી ઊભી થઈને પોતાના રૂમમાં ગઈ. થોડા સમય સુધી દરવાજો બંધ રહ્યો. મનોજે વિચાર્યું
કે કદાચ વાત અહીં પૂરી થઈ ગઈ. પરંતુ થોડી વાર પછી મીનાક્ષી બહાર આવી. તેના હાથમાં એ જ રાખડીની થાળી હતી જે થોડા સમય પહેલા તેના ગુચ્છાથી જમીન પર પડી હતી. તેણે ધીમેથી હેતલ સામે થાળી મૂકી અને કહ્યું કે હેતલ, મારી પાસે માફી માંગવા માટે કદાચ શબ્દ ઓછા પડશે. હેતલે કંઈ કહ્યું નહીં. મીનાક્ષી આગળ બોલી, મને લાગતું હતું કે તું મારા પતિને મારી પાસેથી દૂર કરે છે. મને લાગતું હતું કે તું આવે એટલે ઘરનો ખર્ચ વધે છે, વાતાવરણ બદલાય છે અને મનોજનું ધ્યાન તારી તરફ જાય છે. પરંતુ આજે જ્યારે મેં તને ભીના કપડામાં ઊભેલી જોઈ ત્યારે મને સમજાયું કે હું કોની સામે લડી રહી હતી. તું તો તારા ભાઈને રાખડી બાંધવા આવી હતી. હેતલે માથું નીચું કર્યું. મીનાક્ષીની આંખોમાં પણ આંસુ હતા. તેણે કહ્યું કે મારે તને અપમાનિત કરવાનો કોઈ અધિકાર નહોતો. મેં ગુચ્છામાં જે કર્યું એનું કોઈ કારણ તેને સાસુ બનાવી શકતું નથી. મનોજ તો ચૂપ રહ્યો. તે આ ક્ષણને જોતો રહ્યો. હેતલે મીનાક્ષીને તરત ગળે લગાવી નહોતી. તેણે થોડો સમય લીધો, પછી ધીમેથી કહ્યું કે ભાભી, હું પણ તમને સમજ્યા વગર કદાચ ઘણીવાર મનોજ સાથે મારી વાતોમાં તમને પાછળ મૂકી દીધી હશે. જો મારી કોઈ વાતથી તમને દુઃખ થયું હોય તો મને માફ કરજો. મીનાક્ષી રડી પડી. તેણે હેતલને ગળે લગાવી લીધી. મનોજ થોડે દૂર ઊભો હતો. તેની આંખોમાં આંસુ વહેતા હતા, પરંતુ આ વખતે તે દુઃખના આંસુ નહોતા. ઘરમાં થોડા સમય પહેલા જે ક્રોધ હતો તેની જગ્યાએ એક ભારે શાંતિ આવી હતી. પરંતુ વાત ત્યાં પૂરી થવાની નહોતી. એ જ રાત્રે મનોજ કામ પર જવા માટે નીકળ્યો ત્યારે તેણે પોતાની ટેક્સી સ્ટાર્ટ કરી, પરંતુ સ્ટેરિંગ પર હાથ રાખીને લાંબા સમય સુધી બેઠો રહ્યો. તેની નજર કાંડા પર બાંધેલી રાખડી પર હતી. તેને સમજાયું કે દુનિયાના બીજા છેડે આવીને કોઈ માણસને પૈસા, ઘર કે સંપત્તિ નહીં, પરંતુ પોતાના સંબંધોની કિંમત સમજાઈ શકે છે. તેણે દિવસે એક નિર્ણય લીધો કે તે પોતાના પરિવાર માટે માત્ર પૈસા કમાવા નહીં, પરંતુ સમય પણ આપશે. ઘરે પાછા ફર્યા પછી તેણે મીનાક્ષી અને હેતલ સાથે બેસીને ખુલ્લી વાત કરી. તેણે કહ્યું કે સંબંધમાં ઝઘડો થશે, મતભેદ થશે, ગુસ્સો આવશે, પરંતુ અહંકારને નિર્ણય લેવા દેશું નહીં. મીનાક્ષીએ પણ કહ્યું, મને મારા ઘરની ચિંતા હતી, પરંતુ મેં ઘરને વસાવવાની જગ્યાએ સંબંધને ઘાયલ કરી દીધો. હેતલે હળવું સ્મિત કરીને કહ્યું, ઘર ઈંટોથી નહીં બને, લોકોના મનથી બને છે. એ રાત્રે ત્રણેય લાંબા સમય સુધી પછી એક સાથે ભોજન લીધું. બાળકોને ખબર નહોતી કે થોડા કલાક પહેલા ઘરમાં કેટલો તોફાન થયો હતો, પરંતુ તેમને એટલું સમજાયું કે ફઈ હવે અહીં રહીશ છે. બીજા દિવસે સવારે હેતલ ભારત પાછી જવાની તૈયારી કરવા લાગી. મનોજે કહ્યું, હજી થોડા દિવસ રહે. હેતલે કહ્યું, હવે મને ઉતાવળ નથી. હું અહીં મહેમાન બનીને નહીં, પરિવાર બનીને રહીશ. મીનાક્ષીએ પાછળથી કહ્યું, અને આ વખતે તું જતી નહીં. અમે તને એરપોર્ટ સુધી છોડવા જઈશું. હેતલ હસીને બોલી, ભાભી, હવે મને સમજાયું કે પાણીથી ભીંજાયેલી રાખડી પણ સુકાઈ શકે છે. બસ સંબંધોને સુકાઈ જવા ન દેવા જોઈએ. મનોજે બહેનની વાત સાંભળી અને તેના કાંડા તરફ જોયું. એ રાખડી સામાન્ય હતી. તેમાં કોઈ કિંમતી પથ્થર નહોતો, કોઈ મોંઘી સોનું નહોતું, પરંતુ મનોજ માટે તે આખા જીવનની સૌથી કિંમતી વસ્તુ બની ગઈ હતી. કેટલાક દિવસો પછી હેતલ ભારત પરત ફરી. ત્યારે એરપોર્ટ પર મનોજે તેને ગળે લગાવીને કહ્યું કે આ વખતે તું મને રાખડી બાંધીને નથી જોઈ રહી, તું મને એક પાઠ બાંધીને જોઈ રહી છે. હેતલે પૂછ્યું, કયો પાઠ? મનોજે કહ્યું કે પૈસા કમાવા માટે માણસ હજારો કિલોમીટર જઈ શકે છે, પરંતુ સંબંધ બચાવવા માટે ક્યારેક એક પગલું પોતાના અહંકારથી પાછળ આવવું પડે છે. હેતલ હસીને બોલી, ભાઈ, તું બદલાઈ ગયો. મનોજે કહ્યું, ના, હું બદલાયો નથી. તું મને મારી જ અંદરનો જૂનો મનોજ ફરી બતાવી ગઈ. બંને ભાઈ બહેન અલગ થયા ત્યારે હેતલની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે તે દુઃખના નહોતા. મનોજ ટેક્સીમાં બેઠો ત્યારે તેણે ફરી એકવાર કાંડા પરની રાખડીને જોઈ. રસ્તા પર હજારો વાહનો દોડી રહ્યા હતા. લોકો પોતાની જિંદગીમાં વ્યસ્ત હતા. કોઈને ખબર નહોતી કે આ સામાન્ય દેખાતા માણસના કાંડા પર બંધાયેલી નાની દોરી પાછળ કેટલું મોટું જીવન છુપાયેલું છે. મનોજને એ દિવસે સમજાયું કે ભાઈ બહેનનો સંબંધ માત્ર તહેવારના દિવસે યાદ કરવાની વસ્તુ નથી. આ એવો સંબંધ છે જેમાં બાળપણની ભૂલો માફ થાય છે, અંતર હારી જાય છે, સમય નાનો પડી જાય છે અને માણસ પોતાની અંદરનો અહંકાર પણ છોડવા તૈયાર થઈ જાય છે.
હેતલ માટે રાખડી માત્ર એક દોરી હતી, પરંતુ મનોજ માટે એ દિવસે એ દોરીએ એક આખું ઘર તૂટતા બસાવ્યું હતું. મીનાક્ષી માટે એ દિવસ અરીસો બની ગયો હતો, જેમાં તેને પોતાના ક્રોધનો ચહેરો દેખાયો હતો, અને હેતલ માટે એ દિવસ એક કઠોર યાદ બની ગયો હતો, જેમાં અપમાનના આંસુ વચ્ચે પણ તેણે ભાઈ માટે ખરાબ શબ્દ બોલ્યો નહોતો. કદાચ એ જ ભક્તિ હતી, કોઈ દેવળમાં દીવો પ્રગટાવવાની નહીં, પરંતુ સંબંધના અંધકારમાં પણ બીજા માણસ માટે પ્રકાશની પ્રાર્થના કરવાની. કદાચ એ જ પ્રેમ હતો, સામેનો માણસ ખોટો પડે ત્યારે તેને દુનિયા સામે નાનો નહીં બનાવવો, પરંતુ તેને સાચું સમજાવવું. અને કદાચ એ જ પરિવાર હતો, જ્યાં ઝઘડો થાય, ક્રોધ આવે, અહંકાર ટકરાય, પણ અંતે કોઈ એક માણસ એટલું કહી શકે કે ચાલો આપણે જીતવાનું નહીં, એકબીજાને બસાવવાનું છે. વર્ષો પછી પણ મનોજ જ્યારે રક્ષાબંધન આવતી ત્યારે પોતાની કાંડા પરની પહેલી રાખડી યાદ કરતો. તે દિવસની ભીની રાખડી તેણે ફેંકી નહોતી, તેણે તેને એક નાની કાચની પેટીમાં સાચવી રાખી હતી. કોઈ પૂછે તો તે માત્ર એટલું જ કહેતો કે આ રાખડી મને યાદ અપાવે છે કે માણસનું ઘર મોટું હોવું જરૂરી નથી, પરંતુ તેના દિલમાં પોતાના લોકો માટે જગ્યા મોટી હોવી જોઈએ. અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે હેતલ વિડીયો કોલ કરતી ત્યારે મનોજ મજાકમાં હાથ આગળ કરીને કહેતો કે ચાલ ફરી બાંધી દે. હેતલ હસીને કહેતી, ભાઈ, એક રાખડી આખી જિંદગી ચાલે છે. મનોજ જવાબ આપતો, હા, જો તેને અહંકારથી તોડવામાં ન આવે તો. બંને હસતા. મીનાક્ષી પણ તેમની સાથે હસતી, અને બાળકો આ દ્રશ્ય જોઈને સમજાવતા કે સંબંધોનું સાચું મૂલ્ય ભેટમાં નહીં, પરંતુ એકબીજાને માન આપવાની ક્ષમતામાં છે. કારણ કે દુનિયામાં સંપત્તિ ગુમાવીને માણસ ફરી કમાઈ શકે છે, ઘર ગુમાવીને ફરી બનાવી શકે છે, વ્યવસાયમાં નુકસાન થાય તો ફરી શરૂઆત કરી શકે છે, પરંતુ પોતાના માણસના હૃદયમાં એકવાર એવું ઘા કરી દે કે તે માણસ ફરી ક્યારેય વિશ્વાસથી દરવાજો ખોલી ન શકે, તો એ નુકસાનની ભરપાઈ કોઈ પૈસાથી નથી થતી. મનોજે તે દિવસે પોતાની બહેનનો હાથ પકડીને માત્ર તેને ઘર છોડતા રોકી નહોતી, તેણે પોતાના પરિવારને એક એવી ભૂલથી રોક્યો હતો જે કદાચ આખી જિંદગીનો અફસોસ બની શકતી. અને હેતલે પણ તે દિવસે પોતાની આંખોના આંસુ સાથે એક વાત સાબિત કરી હતી કે સાચો સંબંધ એ નથી જેમાં ક્યારેય ઝઘડો ન થાય, સાચો સંબંધ એ છે જેમાં ઝઘડા પછી પણ દિલમાં દુશ્મની માટે જગ્યા ન રહે. રક્ષાબંધનનો એ દિવસ મનોજના જીવનનો સૌથી સુંદર દિવસ નહોતો, કારણ કે તેમાં ખુશી સાથે અપમાન પણ આવ્યું, આંસુ સાથે ક્રોધ પણ આવ્યો હતો, અને પ્રેમ સાથે અહંકાર પણ અથડાયો હતો. પરંતુ એ દિવસ સૌથી યાદગાર જરૂર બની ગયો, કારણ કે એક નાની રાખડીએ 3 લોકોને પોતાના અંદરના સત્ય સામે ઊભા કરી દીધા હતા. અને અંતે કોઈ એક જીત ગયું નહોતું, જીતી હતી સમજદારી, જીતી હતી માફી, જીતી હતી ભાઈ બહેનની લાગણી, અને સૌથી વધારે જીતી હતી એ નાની દોરી, જેને દુનિયા માટે રાખડી કહે છે, પરંતુ જેને એક બહેન પોતાના હૃદયમાંથી કાઢીને ભાઈના હાથમાં બાંધે છે, અને જેણે મૌન શબ્દોમાં કહે છે કે દુનિયા ગમે તેટલી દૂર લઈ જાય, તું મારા માટે હંમેશા એ જ ભાઈ રહીશ, જે મારી નાની આંગળી પકડીને કહેતો હતો કે ડરતી નહીં, હું છું ને. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક અને મનોરંજનના હેતુથી રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે પરિવાર સાથે સીધો સંબંધ નથી. વાર્તાનો હેતુ માત્ર પરિવાર, ભાઈ બહેનના પ્રેમ, માન સન્માન અને અહંકારથી દૂર રહેવાનો ભાવનાત્મક સંદેશ આપવાનો છે. થેન્ક યુ મિત્રો, મળશું આપણે એક નવા વિડીયો સાથે. જય હિન્દ.